તમે યુવાનો જે છે અત્યારે એમને સ્પેશિયલ શું મેસેજ આપવા માંગશો યા શું મોટિવેશન તમે આપવા માંગશો? અત્યારના જેટલા બી યંગસ્ટર છે ને જી. એ લોકોમાં જોવા જઈએ તો ક્રિએટિવિટી બહુ જ ભરેલી છે. ક્રિએટિવિટી એટલી બધી ભરી છે, પણ એક ઇસ્યુ છે એ લોકોને કે એ લોકો મીન્સ કે ઇમ્પેશન્ટ છે. એ લોકોથી વેઇટ નથી થતું. એ લોકોને બધી વસ્તુ એવી થઈ ગઈ છે કે મીન્સ કે શોર્ટકટમાં મને કેમ ના મળી જાય, આ માણસ અહીંયા પહોંચ્યો તો હું કેમ ના પહોંચી શકું. એ લોકો મીન્સ કે ઇન્સ્ટા અને ફેસબુકની જે રીલો ગ્લેમરસ લાઈફ જોઈ રહ્યા છે, લોકોની લક્ઝરિયસ લાઈફ જીવી રહ્યા છે, એની પાછળનું સ્ટ્રગલ એ લોકો એની પાછળ કેટલા હેરાન થયા છે એ લોકોની એ જોવાની હેબિટ નથી. એટલે અત્યારની યંગસ્ટરની જે જનરેશન છે એ લોકો માટે મારો એક જ મેસેજ છે કે પહેલી વાત તો તમારી જાતને અપડેટ કરો. અત્યારના ટ્રેન્ડ માટે અપડેટ કરો કે તમારી મીન્સ કે જસ્ટ એજ્યુકેશન મેટર નથી કરવાનું. અત્યારે જસ્ટ એજ્યુકેશન એટલે મેટર નથી કરવાનું કે એજ્યુકેશન જસ્ટ એક તમારા માટે એક નોર્મલ એક સર્ટિફિકેટ જેવું છે કે યાર મેં આ કર્યું છે, પણ તમારામાં સ્કિલ શું છે. જો સ્કિલ હશે ને તો તમે બધું જ કરી શકશો. એટલે ઓલવેઝ તમારી સ્કિલ છે એ ડિફાઇન કરો કે મારે આ સ્કિલ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે, અને એના પહેલાં એક વસ્તુ ડિફાઇન કરો કે મારો ગોલ શું છે. જો તમે ગોલ ડિફાઇન નહીં કરી શકો તો તમે ગમે તે મીન્સ કે આજે આ કરશો, બીજે કોઈક આવીને કહી ગયું કે ભાઈ ચલો પોલીસની ભરતી આવી છે, પોલીસમાં જવું પડશે. કોઈક આવી કહેશે મારે તો ક્લાર્ક બનવું છે, ક્લાર્કમાં જવું પડશે, કારણ કે મારો ગોલ જ ડિફાઇન નથી. રાઈટ. એઝ એ યંગસ્ટર મારે ડિફાઇન કરવું પડશે કે મારે નેક્સ્ટ 5 યરમાં આ વસ્તુ કરવી પડે એવું છે કે મારા પ્લાનમાં છે કે હું આ કરીશ. એની માટે અત્યારથી મારી જાતને ક્યાં હું અપડેટ કરી શકું, એની માટે મારે શું હાર્ડવર્ક કરવું પડે એવું છે એ હું અત્યારથી કહીશ. આજે સૌથી મોટો ઇસ્યુ જે મને યંગસ્ટરમાં ફાઇન્ડ આઉટ થયો છે કે મોબાઈલનો ટાઈમ વેસ્ટ કરો. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણી જોડે છે કે એમ કહીએ કે આપણે ગૂગલ આટલું યુઝ કરીએ છીએ, ગૂગલ બધું જ આપી દે છે, પણ સાચો યુઝ એનો નથી કરતા, એ તકલીફ છે. આ એઝ અ ડિજિટલ માર્કેટિંગ ઓનર ઇન્સ્ટામાંથી, ફેસબુકમાંથી, યુટ્યુબમાંથી એટલા બધા લોકો અર્ન કરી રહ્યા છે, મોનેટાઇઝ કરીને આપણે થિંકિંગ એ લોકો વિચારતા જ નથી. આપણે જસ્ટ એવું છે સારી ક્લિક કરી લીધી છે, ફોટા નાખી દીધા છે, હેશટેગને પૂરું થઈ ગયું, બીજું મારું ઇન્સ્ટામાં કામ જ નથી થયું. પણ એની જગ્યાએ જે મારો સાચો મને મારા ફાધર મધરે જે સ્માર્ટફોન મને આપ્યો છે એનો હું સાચો યુઝ કરી લઉં ને તો 2-3 વર્ષમાં હું સારું એવું પ્રોફિટ કરતો થઈ જાઉં, મારા ફેમિલીને હું હેલ્પફુલ કરતો થઈ જાઉં.